મિત્રો, આજે અમે તમને હનુમાનજીની પૂંછનું રહસ્ય આ કથા દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ. એકવારની વાત છે, કૈલાશ પર્વત પર મા પાર્વતી પોતાના દિવસભરની પૂજા અર્ચનામાં વ્યસ્ત હતી. ત્યારે તેમને રાવણ કૈલાશ પર્વત તરફ આવતો દેખાયો. પાર્વતીજીએ શંકરજીને કહ્યું, ભગવાન, આપના આ ભક્તને કૈલાશ આવવાથી રોકી દો, નહીંતર કોઈ દિવસ હું તેને અગ્નિમાં ભસ્મ કરી દઈશ. આ જ્યારે પણ આવે છે ત્યારે હું ખૂબ અસહજ થઈ જાઉં છું. આ વાત મને બિલકુલ પણ ગમતી નથી. આપ તેને સમજાવી દો કે તે કૈલાશમાં પ્રવેશ ન કરે. શિવજી જાણતા હતા કે પાર્વતી માત્ર તેમના વરદાનની મર્યાદા રાખવા માટે રાવણને કંઈ કહેતી નથી. તે ચૂપચાપ ઉઠીને બહાર આવીને જુએ છે કે રાવણ નંદીને પરેશાન કરી રહ્યો છે. શિવજીને જોતાં જ તે હાથ જોડીને પ્રણામ કરે છે. પ્રણામ મહાદેવ. આવો દશાનન કેવી રીતે આવવાનું થયું? મહાદેવે કહ્યું, હું તો માત્ર આપના દર્શન કરવા માટે આવી ગયો હતો. મહાદેવે તેને સમજાવવાનું શરૂ કર્યું. જુઓ રાવણ, તમારું અહીં આવવું પાર્વતીને બિલકુલ પણ ગમતું નથી, તેથી તમે અહીં ન આવ્યા કરો. મહાદેવ, આપ શું કહી રહ્યા છો? આપે જ તો મને કોઈ પણ સમયે આપના દર્શન માટે કૈલાશ પર્વત પર આવવાનું વરદાન આપ્યું છે, અને હવે આપ જ પોતાના વરદાનને પાછું લઈ રહ્યા છો. એવી વાત નથી રાવણ, પણ તમારા ક્રિયાકલાપોથી પાર્વતી પરેશાન રહે છે, અને કોઈ દિવસ તેણે તમને શ્રાપ આપી દીધો તો હું પણ કંઈ કરી શકીશ નહીં. તેથી વધુ સારું એ જ છે કે તમે અહીં ન આવો. પછી આપનું વરદાન તો મિથ્યા થઈ જશે મહાદેવ. રાવણે કહ્યું. ભોલેનાથે કહ્યું, હું તમને આજે એક વધુ વરદાન આપું છું. તમે જ્યારે પણ મને યાદ કરશો, હું સ્વયં જ તમારી પાસે આવી જઈશ. પણ તમે હવે કોઈ પણ પરિસ્થિતિમાં કૈલાશ પર્વત પર ન આવજો. હવે તમે અહીંથી જાઓ. પાર્વતી તમારાથી ખૂબ રૂષ્ટ છે. રાવણ ચાલ્યો જાય છે. સમય બદલાય છે. હનુમાનજી રાવણની સ્વર્ણનગરી લંકાને બાળીને રાખ કરીને ચાલ્યા જાય છે, અને રાવણ તે મનું કંઈ કરી શકતો નથી. તે વિચારતા વિચારતા પરેશાન થઈ જાય છે કે આખરે તે હનુમાનમાં એટલી શક્તિ ક્યાંથી આવી. પરેશાન થઈને તે મહેલમાં જ સ્થિત શિવ મંદિરમાં જઈને શિવજીની પ્રાર્થના આરંભ કરે છે. જટાટવી ગલજલ પ્રવાહ પાવિત્ર સ્થલે ગલે અવલંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકામ. તેની પ્રાર્થનાથી સુપ્રસન્ન થઈને પ્રગટ થાય છે. રાવણ અભિભૂત થઈને તેમના ચરણોમાં પડી જાય છે. ભોલેનાથ કહે છે, કહો દશાનન, કેવા છો? આપ અંતર્યામી છો મહાદેવ, સર્વ કંઈ જાણે છે. પ્રભુ, એક એકલા વાંદરાએ મારી લંકાને અને મારા દર્પને પણ બાળીને રાખ કરી દીધો. હું જાણવા માંગુ છું, આ વાંદરો, જેનું નામ હનુમાન છે, આખરે કોણ છે? અને પ્રભુ, તેની પૂંછ તો વધુ શક્તિશાળી હતી કે કેવી રીતે સહજતાથી મારી લંકાને બાળી દીધી? મને કહો કે આ હનુમાન કોણ છે? શિવજી મુસ્કુરાતા રહીને રાવણની વાત સાંભળતા રહે છે અને પછી કહે છે કે રાવણ, આ હનુમાન અને કોઈ નહીં, મારો જ રુદ્ર અવતાર છે. વિષ્ણુએ જ્યારે આ નિશ્ચય કર્યો કે તે પૃથ્વી પર અવતાર લેશે અને માતા લક્ષ્મી પણ સાથે જ અવતરિત થશે, તો મારી ઈચ્છા થઈ કે હું પણ તેમની લીલાઓનો સાક્ષી બનું. અને જ્યારે મેં પોતાનો આ નિશ્ચય પાર્વતીને કહ્યો તો તે હઠ કરીને બેઠી. હું પણ સાથે રહીશ, પણ આ સમજાયું નહીં કે તેને આ લીલામાં કેવી રીતે ભાગીદાર બનાવાય. ત્યારે બધા દેવતાઓએ મળીને મને આ માર્ગ બતાવ્યો. આપ તો વાંદરો બની જાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી આપની પૂંછના રૂપમાં આપની સાથે રહે. ત્યારે જ આપ બંને સાથે રહી શકો. અને તે જ અનુરૂપ મેં હનુમાનના રૂપમાં જન્મ લઈને રામજીની સેવાનો વ્રત રાખ્યો, અને શક્તિરૂપા પાર્વતીએ પૂંછના રૂપમાં અને તે જ સેવાના ફળ સ્વરૂપે તમારી લંકાનું દહન કર્યું. હવે સાંભળો રાવણ, તમારા ઉદ્ધારનો સમય આવી ગયો છે. અતઃ શ્રી રામના હાથે તમારો ઉદ્ધાર થશે. પણ મારું પરામર્શ છે કે તમે યુદ્ધ માટે સૌથી અંતમાં હાજર થજો, જેથી તમારો સમસ્ત રાક્ષસ પરિવાર ભગવાન શ્રી રામના હાથેથી મોક્ષને પ્રાપ્ત કરે અને તમે બધાનો ઉદ્ધાર થઈ જાય. રાવણને સારી પરિસ્થિતિનું જ્ઞાન થાય છે અને તે અનુરૂપ તે યુદ્ધની તૈયારી કરે છે અને પોતાના પૂરા પરિવારને રામજીની સમક્ષ યુદ્ધ માટે પહેલા મોકલે છે, અને સૌથી અંતમાં સ્વયં મોક્ષને પ્રાપ્ત થાય છે.